થરાદના શિવનગર વિસ્તારમાં એક ગંભીર કૌટુંબિક વિવાદ સામે આવ્યો છે. નાનુબેન કાગિયાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ચેતનજી ભુરાજી કાગિયા, પદ્માભાઈ ભુરાભાઈ કાગિયા અને હરેશભાઈ પદ્માભાઈ કાગિયા વિરુદ્ધ ગંભીર આરોપો મુકાયા છે. નાનુબેન જણાવે છે કે આરોપીઓએ તેમને તેમના પતિ અને 3 દીકરાઓને મારીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. ભાઈઓની ભાગની જમીન માટે હિસ્સો ના આપવો પડે તે માટે આરોપીઓ ખોટા આક્ષેપો કરી તેમના પરિવારને બદનામ કરી રહ્યા છે. હાલમાં પીડિત પરિવાર ભાડાના મકાનમાં રહે છે. આરોપીઓ તેમનાથી માત્ર 300 મીટર દૂર રહે છે. નાનુબેને આરોપ મૂક્યો છે કે અગાઉ પણ તેમના પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપી રહ્યા છે. પરિવારને જીવવું મુશ્કેલ બની ગયું છે. ફરિયાદીએ પોલીસને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. અને મને મારા જેઠો બે મને એવી રીતે તાસ આપે છે, ચેતનભાઈ ભુરાભાઈ કાગિયા અને પદ્માભાઈ ભુરાભાઈ કાગિયા, પિયા પરિંકાબેન પદ્માભાઈ કાગિયા મને સાહેબ ઘર છોડાવે છે. મને અવારનવાર માનસી તાસ આપે છે અને મને ખોટી ફરિયાદો મારા માત્ર ઉપર મારા ઉપર કરે છે. એની દીકરી હાટામાં દઈ 20 વર્ષ થયા છે સગાઈ કર્યા ને હવે 12મા મહિનાની આ 6 તારીખે લગ્ન કર્યા છે. છોકરીને આવું નથી અને આવી રીતે મારા માત્રોને મને ખોટા હેરાન કરે છે, અપસે કરે છે મારા ઉપર. આટલી ઉંમરમાં મારા ઉપર ખોટા આરોપ મૂકે છે અને મને ઘર ખાલી કરાવે છે. મારા છોકરા લઈને હું ક્યાં જાઉં? બધાને નમ્ર વિનંતી છે અને મારી કોઈ મદદ કરો ને કે હું મારા 3 છોકરા અને મારો આદમી લઈને હું આત્મહત્યા નહેરમાં જાતી રહીશ, પડી જઈશ. એના ગુનેગાર ચેતન, પદ્મો અને હરીશ અને પ્રિયંકાબેન આ 4 આરોપી છે. બધાને મારી હાથ જોડીને અમારી વિનંતી છે, કોઈ બહેનો ભાઈઓ મારી મદદ કરો. પણ મને કોઈ ન્યાય મળ્યો નથી. પછી હું ત્યાંથી મહિનાથી 2.5 મહિના પછી અને મારો ખેતરનો ભાગ આવ્યો તો મેં એટલો ભાગ જ માગ્યો. 40 વર્ષથી માણસ ખાઈ રહ્યા છે, દારૂ પીએ છે, પણ મેં એને ખેતરનો ભાગ માગ્યો. એ ખેતરનો ભાગ માગી સાંજને ટાઈમ મારા મોટા ભાઈએ હવે મારા પતરા, મારા મકાન બધો તોડી નાખ્યો. હું અહીંયાથી મને કે વારંવાર એમ કે રાજપૂતાની લખાત છે, વારંવાર કે વિષયવાળો છે, તો તમે વિષયવાળો તો વિષયવાળો તમે સમજ કર્યો કેમ? મને એ જવાબ આલો કયો? મને મારી ઘરમાં આવો મારો શબ્દ મારાથી સહન કરીને હું કંટાળી ગયો. હું મારા 3 છોકરા નાના છે, હું મજૂરી કરે સાંજ સુધી હું પેટ ભરો છે એનો. અને એને મને અહીંયાથી ઘરેથી ખાલી કરાયું, ઘરે ખાલી કરાયું ને એને મને ઉપર મારા ઉપર છોકરીને તેડે જાય ને અમારા 6 જણા ઉપર મારા ઉપર કેસ નિર્દોષમાં મારા હારીઓ નિર્દોષમાં ફસાયા છે એને અને કેસ કર્યો છે. આજે મારા જેટલી તમામ હતો દાગીનો મારા કને બધો એને લઈ લીધો. કોઈ ખેતરનો ભાગ બધો લઈ લીધો, પ્લોટનો મેં કને લઈ લીધો, પ્લોટ મને ખાલી કરાવી દીધો છે. હવે મને તમારો ન્યાય જોઈએ છે, બસ બીજો કોઈ જોઈતો નથી. નકા પછી હું મારા છોકરા લઈને નહેરમાં પડો, બસ મારે હાવ જીવવો છે.